અમે રસ્તામાં બધા ચર્ચા કરતા હતા, હું, રીવાબા અને અર્જુનભાઈ, કે ઘણા દિવસથી છાપામાં વોર્નિંગ આવતી હતી કે તમે ઉદ્ઘાટન કરો નહીં તો અમે કરી દેશું, તમે ઉદ્ઘાટન કરો નહીતર અમે કરી દેશું. મારે એ ઉદ્ઘાટન કરવાની ઉતાવળ કરવા વાળાઓને બધાને મંચના માધ્યમથી કહેવું છે કે તમને લીંબડજસ ખાટવા સિવાય બીજું કઈ આવડ્યું છે? કામ બધું અમે કરીએ અને માત્ર દેખાડો તમે કરો. ભારતીય જનતા પાર્ટીની હંમેશાથી એક પ્રણાલી રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ એક ચિલ્લો ચાતર્યો છે અને એમાં મજબૂતીથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આખા રાજ્યને આગળ વધારવાનું કામ કરે છે કે ભારતીય જનતા પાર્ટી જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લગભગ સમયસર લોકાર્પણ પર ભારતીય જનતા પાર્ટી જ કરે છે. અને લોક ઉપયોગ બિલકુલ સમયસર લોકો એનો ઉપયોગ કરી શકે, સુવિધાથી સુસજ્જ હોય, ખોટી ઉતાવળને લીધે કોઈ પણ લૂપહોલ ના રહી જાય, બીજો કોઈ પ્રશ્ન ના રહી જાય, એનું પણ બિલકુલ ધ્યાન રાખી અને ખૂબ સુંદર માળખાકીય સુવિધાઓ આપણા આ 3 ટાયર સિટીને આમ જુઓ તો કદાચ ટાયર 1 સિટીમાં પણ આપણે આખા ગુજરાતમાં, અમે સાહેબ સાથે વાત કરતા હતા, આખા ગુજરાતમાં પણ 1 કે 2 શહેરો એવા હશે જેની પાસે આટલો લાંબો આખો ફ્લાયઓવર આખા શહેરને જોડતો ને શહેરને આખો ક્રોસ કરતો, એટલે કે શહેરની અંદર તમારે જવું જ ના પડે. આવો ફ્લાયઓવર, આટલો મોટો ફ્લાયઓવર કોઈ પાસે હશે, એવો ફ્લાયઓવર, એવી સુવિધા. આનાથી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા તો આપણને પ્રાપ્ત થઈ છે, પણ જામનગરનું ઓવરઓલ જે એક આખો લેઆઉટ છે શહેરનો, એમાં પણ ક્યાંક એક દેખાવની પણ એક અભિવૃદ્ધિ સુવિધાના માધ્યમથી થઈ છે. આટલો મોટો ફ્લાયઓવર હોવો એ પણ શહેરની જે વિકાસની ગતિ છે એની પણ ક્યાંક પ્રતીતિ કરાવે છે. ત્યારે જે કોંગ્રેસ પાર્ટી અથવા જે વિરોધ પક્ષો જ્ઞાતિ જાતિ વિભાજનો લઈ અફવાઓનું અફવાઓ ખોટવું સોશિયલ મીડિયા ઉપર નકરા પોલિટિકલી પ્રોજેક્ટેડ, આખા પોલિટિકલી સ્પોન્સર્ડ જે પ્રચારો લઈને આવે છે, હું આપ સૌ જે જાગૃત નાગરિકો અહીં શહેરના મારી સમક્ષ ઉપસ્થિત છે, હું તમને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ એવો વર્ગ હોય જે ક્યાંક મિસગાઈડ થતો હોય, ત્યાં આપણે સૌએ એમને જાગૃત કરવાનું પણ કાર્ય કરવું પડશે. કારણ કે જામનગરના નાગરિકો આમે ખૂબ જાગૃત છે. એના ભૂતકાળમાં પરિણામોના માધ્યમથી તમે એની પ્રતીતિ કરાવી છે, પણ છતાંય અત્યારના જે ખોટા પ્રચારો ચાલે છે, માત્ર પોલિટિકલી સ્પોન્સર્ડ વાતો ચાલે છે, એને ક્યાંક મજબૂતીથી જડમૂળથી ભૂતકાળમાં જેમ આપણે ફેંકી દીધી છે એમ આ વખતે પણ એને ઉખાડી અને ફેંકવાનું કાર્ય આપણે કરવાનું છે. અને ખાસ કરી અને જ્ઞાતિ જાતિવાદમાં જે બટવારો કરવાની કોશિશ કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષો કરે છે, એને આપણે ચોક્કસપણે જાગૃત રહી અને જાકારો આપવાનો આવતા દિવસોમાં રહેશે. કારણ કે વિકાસ હોય, સુવિધાઓ હોય, વિસ્તારનું ભવિષ્ય હોય, આજે ઇઝ ઓફ લિવિંગ માનનીય પ્રધાનમંત્રી શ્રી માટે અને ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રતિનિધિઓ માટે માત્ર એક સૂત્ર નથી, એક સંકલ્પ છે. અને કદાચ ઇઝ ઓફ લિવિંગની દિશામાં જ આપણો આ જામનગર જિલ્લો અને જામનગર શહેર એક મજબૂત ડગલું આગળ જ્યારે ભરી રહ્યું હોય, ત્યારે બિહારની જનતાએ બહુ મજબૂતીથી જ્ઞાતિ જાતિવાદ, વિભાજનવાદ, અફવાવાદ ને જાકારો આપ્યો છે. ગમે તેવા વિરોધ પક્ષો છે, કોંગ્રેસ પક્ષ છે, એ રોજ બાયનોક્યુલર લઈને નાનું મોટું સુવિધા રાખે, પણ એનાથી કશું થાય, દેખાડા કર્યા રાખે, કોઈ વાંધો નહીં. રોજ સોશિયલ મીડિયામાં આવવાનું, રોજ આવવાનું અને બતાવવાનું કે અહીંયા ખાડો પડી ગયો છે, અહીંયા ખાડો પડી ગયો છે. અરે રોડ બનાવ્યા છે તો ખાડો પડે ને ખાડો પૂરાય પણ. હમણાં છે મારે સાહેબ અંદરની વાત કરી દઉં થોડી. કેબિનેટમાં ચર્ચા થાય, એક સામાન્ય રીતે શેર ન કરે, પણ છેલ્લી 2 કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અમને સૂચના આપે છે કે તમારા પ્રભાર ક્ષેત્રના જેટલા જિલ્લાઓ છે એમાં એક પણ રસ્તો બગડેલો ન હોવો જોઈએ. ઘર બનાવ્યું હોય તો ઘરની અંદર ક્યારેક કલરે મારવો પડે ને થોડુંક રિપેર સરખું કરવું પડે. એમ રસ્તા બનાવ્યા હોય તો ભારે વરસાદ થયો હોય તો થોડું નુકસાન પણ થયું હોય, પણ એકેય રસ્તો
15 દિવસની અંદર એની અંદર રિપેર થયા વગરનો ન રહેવો જોઈએ. હમણાં એક નવો વર્ગ ઊભો થયો છે, એ સોશિયલ મીડિયા જેવી છે. રોજ ઉઠીને લાઈવ થવાનું, રોજ ઉઠી અને એમાં ટક કરીને પેલું કરવાનું. એનાથી જિંદગી કોઈની સુધરવાની નથી. જે લોકો આવું કરે છે એની જિંદગી સુધરવાની નથી. એ પોતાનો સમય બગાડે છે અને જિંદગી બગાડે છે. કામ કરો અને કામ સારું થતું હોય એને એપ્રિશિએટ કરો તો તમને કોક દિવસ કોક એપ્રિશિએટ કરશે. ત્યારે ખૂબ સુંદર કામો આજે આ આપણું પહેલું જે શહેરી વિકાસ વર્ષ છે મોદી સાહેબે ઉજવ્યું હતું 2005માં. એટલે ફ્યુચર જેમ જેમ વિકાસ ડેવલપમેન્ટ થતું જાય તમારા મગજમાં પણ એક કામ પતે એટલે બીજા કામની શરૂઆત થઈ જ ગઈ હોય કે હવે આપણે આ કામ પત્યું છે તો એ કામ પછી યાદ કરવાની જરૂર ના હોય. દરેક જણ એવું જ હોય, આમાં તમે હોય કે અમે હોઈએ, કે જે કામ પતી ગયું એને યાદ ના કરે, પણ નવું કામ કયું બાકી છે. પણ નવું કામ બાકી છે એ યાદ કરાવવાની છૂટ જ હોય, દરેક જણને છૂટ હોય. પણ સાથે સાથે જે જૂના કામો થયા છે એ પણ મગજમાં રાખવા. પણ જેણે કોઈ દિવસ કઈ કામ જ નથી કર્યું, છેલ્લા કેટલાય વર્ષોથી કામ જ આપણે કરતા આવ્યા છીએ અને કોઈએ કામ કર્યું જ નથી, એ લોકો તમને કઈ બતાવે ને આપણે લઈને દોડીએ તો કેટલી વ્યાજબી વાત છે.